અમારી ગુરુજી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। મિત્રો, નવા શૈક્ષણિક સત્રની શરૂઆત થતાં આપણે સહી શાળાના વિદ્યાર્થીઓને યુડાઇસ પ્લસ અને સીટીએસ પોર્ટલ બંનેમાં ધોરણ અપડેટ કરવાના થતા હોય છે। યુડાઇસ પ્લસમાં વિદ્યાર્થીઓને કઈ રીતે અપડેટ કરવા તેની વિગતવાર માહિતી અમારી યુટ્યુબ ચેનલમાં સ્ટેપ બાય સ્ટેપનો વિડીયો 2 દિવસ પહેલાં મૂક્યો હતો। આજે જોઈએ સીટીએસ પોર્ટલ એટલે કે ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમમાં બાળકોને કઈ રીતે અપડેટ કરવા। તો સૌ પ્રથમ તો આ જે એસએસએની વેબસાઇટ છે એ ઓપન કરી લેવાની રહેશે, જેમાં આ ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ નામનું જે ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરતાની સાથે આપણે છે એસએસએનું જે ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમનું પોર્ટલ છે એ ઓપન કરી શકશું। મિત્રો, ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમનું પોર્ટલ આ વખતે નવા લુક સાથે આપણી સામે છે, જેમાં શિક્ષકને પણ આ વર્ષે અપડેટ કરવાના થાય છે। તો શિક્ષકને અપડેટ કઈ રીતે કરવા તેની માહિતી પણ અમે સરળ સમજૂતી સાથે અમારી ચેનલમાં મૂકી છે। આજે વિદ્યાર્થીઓના ધોરણ અપડેટ કરવા અંગે જોઈએ તો શાળાનું યુઝરનેમ અને પાસવર્ડ સાથે કેપ્સા કોડ એન્ટર કરતાની સાથે આપણે છે એ સીટીએસ પોર્ટલમાં પ્રવેશ કરી શકશું, જેમાં આપણું શાળાનું સમગ્ર ડેશબોર્ડ અને શાળાને લગતી તમામ વિગત અહીં હશે। અહીં શાળાનું ડેશબોર્ડ છે, ટોટલ સ્ટુડન્ટ બતાવે છે, પેન્ડિંગ સ્ટુડન્ટ બતાવે છે। તો સૌપ્રથમ આપણે મેનેજ સ્ટુડન્ટમાં જઈશું। મેનેજ સ્ટુડન્ટમાં જતાં દરેક બાળકો છે એ ધોરણ વાઇઝ સંખ્યા લખેલી તમારી સામે આવી જશે। બાલવાટિકાની એન્ટ્રી હજી થઈ નથી એટલે બાકી રહેશે। ધોરણ 3, ધોરણ 2 નીચે સંખ્યા આપી છે ને આવું રેડ કલરથી પેન્ડિંગ લખેલું છે, જ્યારે આ ઝીરોવાળા અપડેટ બતાવે છે। એ જે અપડેટ છે એવું ગ્રીન કલરથી આ તમામ ધોરણમાં અપડેટ લખેલું આવી જાય ત્યારે આપણા તમામ બાળકો છે એ અપડેટ થયા ગણાશે। તો અહીં એક્ઝામ્પલ માટે એક ધોરણ ઓપન કરીશું। હવે તમારે એમાં કેટલી બાબતો એન્ટર કરવાની થાય છે તે વિગત જોઈ લઈએ અને બાળકોને કઈ રીતે અપડેટ કરવા તે પણ જોઈ લઈએ। તો મિત્રો, કોઈ પણ એક ધોરણ ઉપર ક્લિક કરતાની સાથે તે ધોરણની સંખ્યા અહીં નામ સાથે ઓપન થઈ જશે। અહીં ડાબી સાઈડમાં એડિટ બટન છે, એ એડિટ બટન ઉપર ક્લિક કરશો એટલે જે તે વિદ્યાર્થીઓની પ્રોફાઇલ આખી ખુલી જશે અને આ વિદ્યાર્થીઓની પ્રોફાઇલમાં જે ડિટેલ બાકી છે તે એન્ટર કરી અને તમે છે એ વિદ્યાર્થીને અપડેટ કરી શકશો। મોટાભાગની ડિટેલ અહીં ભરાઈને આવશે અને જે ખૂટતી ડિટેલ છે એવું લાગે તો ડાયરેક્ટ સૌપ્રથમ અહીં અપડેટ બટન ઉપર ક્લિક કરશું એટલે રેડ કલરથી અહીં જે વિગત ઘટતી હશે તે બતાવી દેશે। તો તેમાં 30 નંબરમાં ગત વર્ષની હાજરી તમારે એન્ટર કરવાની છે। છેલ્લે પરીક્ષામાં બેઠા છે, યસ નો આપવાનું રહેશે। જો છેલ્લી પરીક્ષામાં બેઠા હોય તો પરીક્ષાનું પરિણામ એ પણ એન્ટર કરવાનું રહેશે। આટલી વિગત છે। મિત્રો, સીટીએસ પોર્ટલની એક ખાસિયત છે કે તમે જ્યારે એની વિગત અપડેટ કરશો ત્યારે વચ્ચે અમુક સમયે એ છે એ અપડેટ થશે અને એ અપડેટ થાય ત્યાં સુધી આપણે છે એ રાહ જોવી પડશે। જો તમે છેલ્લી પરીક્ષામાં ધોરણ 3 થી 8 માટે પરીક્ષા બતાવશો તો એની ટકાવારી એન્ટર કરવાની છે અને ટકાવારી એન્ટર કર્યા બાદ તમે છે એ આગળ વધી શકશો। પછી આગળ છે એ 54 નંબરની કોલમ છે કે પ્રતિભાશાળી બાળક તરીકે છે, હા ના, રાજ્ય કક્ષાએ સ્પર્ધામાં ભાગ લીધો છે। ટૂંકમાં જે વિગત રેડ કલરથી તમને બતાવે છે તે વિગત ભરવી ફરજિયાત છે અને અગાઉની વિગત જે ભરેલી છે તે એક વખત ચેક કરતું રહેવું અને ત્યારબાદ છે એ અપડેટ બટન ઉપર ક્લિક કરવાની રહેશે અને અપડેટ બટન ઉપર ક્લિક કરતાની સાથે તમારું છે એ બાળક એ જે તે ધોરણમાં અપડેટ થઈ જશે। અહીં ખાસ ધ્યાન રાખવું કે જો બાળક તમારી શાળામાં હોય તો 74 નંબરમાં આ જ શાળા બતાવી અથવા તો સર્ટી લઈ ગયેલ હોય તો અન્ય શાળા બતાવવાની રહેશે। મિત્રો, જેટલી વિગત બાકી છે તે તમામ વિગત
40 નંબરનું કોલમમાં શું બાળકને સ્પેશિયલ લર્નિંગ ડિસેબિલિટીની તપાસ કરવામાં આવી છે, હા કે ના? બાળકની આ જે તમામ તપાસો છે તે દર વખતે પોર્ટલ છે એ અપડેટ થતું હોય એટલે આપણે દરેક બાળક વખતે આવી રીતના રાહ જોવી પડશે, અને જ્યાં સુધી એ અપડેટ ના થાય ત્યાં સુધી એ છે એ પોર્ટલમાં આપણે આગળ વધી શકતા નથી. એક એક વિગત જ્યારે અપડેટ થતી જાય ત્યારબાદ આપણે છે એ આગળ વધતા રહીશું અને અંતમાં છે એ અપડેટ આપી શકશું. એટલે ખાસ જે વિગત બાકી છે, અગાઉથી અપડેટ થયેલી નથી તેવી વિગતો છે એ તમામ વિગતો ભરી અને લાસ્ટમાં છે એ આપણે અપડેટ આપવાનું રહેશે. જો અપડેટ આપતા સમયે આવું કોઈ એરર બતાય તો તમારે છે એ તેને અપડેટ કરવાની રહેશે અને ત્યારબાદ છે તમે એને આગળ વધી શકશો. મફત પરિવહન, પછી અનુરક્ષણ, મફત છાત્રાલય, આ જો કે આપણે પ્રાથમિક શાળામાં લાગુ પડતું ન હોય તો 0 નંબર લાગુ પડતું નથી તેવું આપીને પણ તમે છે એ એન્ટ્રી કરી શકો છો. ફોલિક એસિડ, આયરનની ટેબ્લેટ, આ તમામ વિગતો છે એ દરેક બાળકની અપડેટ કરવાની થાય છે અને આ દર વર્ષે અપડેટ કરવાની થતી હોવાથી અગાઉથી ભરાયેલી હશે નહીં. એટલા માટે થઈને દરેકને ખાસ જણાવવાનું કે આ તમામ વિગતો છે એ એક વખત ચેક કરી અને ભરી લેવી, ત્યારબાદ જ તમે છે એ બાળકને અપડેટ કરી શકશો. જ્યાં સુધી કોઈ પણ એક વિગત અપડેટ નહીં થાય ત્યાં સુધી બાળકની વિગત છે એ અપડેટ થશે નહીં અને જે વિગત તમારી બાકી છે ત્યાં એરર બતાવશે. હવે મિત્રો, અહીં સંપૂર્ણ વિગત ભરાઈ ગયા બાદ અપડેટ ઉપર ક્લિક કરતા જે તે બાળક અપડેટ થયું છે કે કેમ તેની વિગત પણ આપણે છે એ ડેશબોર્ડ ઉપર જોઈ શકશું. આમ દરેક ધોરણ, જો અહીં ડેટા અપડેટ સક્સેસફુલી ફોલોઈંગ સ્કૂલ, તમારી સ્કૂલમાં આ બાળક અપડેટ થઈ ગયું છે આવું નોટિફિકેશન આવી જશે એટલે છે એ બાળક છે એ આપણી શાળામાં અપડેટ થઈ ચૂક્યું છે. આ જ રીતે આપણી શાળાના તમામ બાળકોની અપડેટની કામગીરી આપણે CTS પોર્ટલમાં કરવાની થાય છે. અને મિત્રો, આ CTS પોર્ટલ છે એ જ આપણું ઓનલાઈન હાજરી કે ઓનલાઈન માર્કની એન્ટ્રીમાં પણ કામ આવતું હોય એટલે જેમ બને તેમ ઝડપી CTS પોર્ટલમાં આ બાળકોની એન્ટ્રી પૂર્ણ કરશો. આપના CRC અને BRC દ્વારા પણ આ માહિતી આપ સૌને મળી ચૂકી છે. તો આવા શાળા ઉપયોગી માહિતી માટે જો અહીં ઇન સ્કૂલમાં એ બાળક છે એ ગ્રીન થઈ ગયું છે એટલે કે એ અપડેટ થઈ ગયું છે અને એક બાળક બાકી છે, તો આ રીતના તમે તમારી શાળાનું ડેશબોર્ડ પણ જોઈ શકો છો અને બાકી રહેલા વિદ્યાર્થીઓને અપડેટ કરી શકો છો. આવી શાળા ઉપયોગી માહિતી માટે અમારી સાથે જોડાયેલા રહો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને અન્ય મિત્રોને શેર કરો. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.